કેમ થાય બરાબર બધી જગ્યાએથી ઇન્વાઇટ કરે, સમાજના લોકો બોલાવે. જે રીતે હવે પ્રણવભાઈને બહુ સારું થયું હતું તો એમને મને ઇન્વાઇટ કર્યા હતા ત્યાં. બરાબર. હવે 300થી વધારે કેમ થયા છે. તમારા નામથી જ કામ ચાલે છે સમજો. હા, તમારું કામ છે બધા બોલાવે. હા, બેનિફિટ હોય એવા મળે ને. બરાબર. કામ એટલું સારું છે અને એ બધું શીખવાડીએ. તમારા કપડાં પડવા મળે. તમારા કપડાં પડ્યા શું પડ્યું? નીકળી આવો. હા હા. આ બધું છે. ઝારખંડ, મહારાષ્ટ્ર, વેસ્ટ બેંગોલ, MP, રાજસ્થાન, દુબઈ બધી જ જગ્યાએ મારા કેમ્પ થયા છે અને રેગ્યુલર થાય. મેં કહ્યું ને હમણાં 29 તારીખે દુબઈ છે, હું જાઉં છું. હા. હું મારા ખર્ચેથી જાઉં. અમુક વખત ત્યાંના લોકો બોલાવે, કોઈ સ્પોન્સર કરે તો સ્પોન્સર. હવે આ વખત જે જઈ રહ્યો છું ને, પાકિસ્તાન કરાચીનો એક કેન્સર પેશન્ટ છે, બ્રેન ટ્યુમર છે. અને મારા યુટ્યુબ પર બ્રેન ટ્યુમરના વિડીયોઝ છે. હા. ઇલાજથી સારા થયા. ઓહ. અહીંયા સંગમ ચાર રસ્તા ને SK મોબાઈલ ત્યાં એક ગુપ્તા ફરસાણ છે. હા. દાદાના જમાઈ ગુપ્તા ફરસાણ બધા દાદાના જમાઈને બ્રેન ટ્યુમર થયું. ઓહ. તો જ્યારે એની કીમોથેરાપી ચાલુ નહોતી થઈ ને, ત્યારે આપણો જેવો હતો ડિટેક્ટ થયું હતું તો એ લઈને આવ્યા તમારી પાસે મળવા. હા. કે સાહેબ આનું. તો હવે મેં એમને કહ્યું કે આને મુંડન કરાવવું પડે, માથામાં પોઈન્ટ કરીશ. હા. હિન્દુ ભાઈઓમાં થોડું હોય છે ને કે નથી કરાવતા, કોઈનું મરણ થાય ત્યારે કરાવ્યું. હા. એટલે એમને થોડું હેઝિટેટ કર્યું કે એક કામ કરીએ, હા, અમને દવાથી ચાલુ રાખીએ છીએ, પછી થોડા સમય પછી થોડુંક સારું લાગશે તો આપણે કરાવી લઈશું. અને પછી લગભગ 8 મહિના પછી એમને મારો સંપર્ક કર્યો. હું તો રોજ કામમાં બિઝી રહ્યો એટલે સામે કોલ નહીં કર્યું. હા. એ 8 મહિના દરમિયાન ડૉક્ટરોએ કીમોથેરાપી જે એની ચાલુ કરી હતી ને, હા, હવે મેડિકલમાં જે ટ્રીટમેન્ટ છે એ લોકો કરે છે, બરાબર. આપણે એવું નથી કહેતા કે ભાઈ આ ખોટું છે, મેડિકલ ખોટું છે એવું પણ નથી. લિમિટેશન છે. હા. બ્રેન ટ્યુમર વાળો પાછો નથી આવ્યો, હા. કેન્સર વાળો પાછો નથી આવ્યો. હા, એ તો કેન્સર તો થાય એટલે અઘરું. હા, કેટલું કીમોને આપી દો, કેટલી ટ્રીટમેન્ટ આપો એ જ જતો રહેશે. પણ આ થેરાપીમાં લોકો પાછા આવ્યા છે. હવે એ છોકરાની પરિસ્થિતિ એવી થઈ ગઈ કે હાફ અનકોન્શિયસ, બોલે નહીં, ચાલે નહીં, ખાવા પીવાનું બી નહીં, અર્ધ બેભાન તો આવું થઈ ગયું. આવી પોઝિશનમાં એમને મને કહ્યું કે સાહેબ હવે તમારા ઉપર છે. હા. ડૉક્ટરોએ કહ્યું છે કે 15 દિવસથી વધારે નહીં જીવી શકે. હા, 15 દિવસથી વધારે નહીં જીવી શકે. હા, એ બીજો છે પાછો. હા, એનું નામ છે બ્રિજેશ ઠક્કર. એકદમ પત્તે કાઢીને ભરેલા. હા, એ આખા બરોડામાં સૌથી વધારે એમ્બ્યુલન્સ એની ચાલે છે. બહુ સેવા કરી કોરોનામાં એને, બરાબર, લોકોની. તો ડૉક્ટરોએ કહ્યું કે 5 લાખ ખર્ચો થશે, અથવા તો પછી ઘરે લઈ જાઓ. 5 લાખ ખર્ચામાં કોઈ ગેરંટી નહીં. આ ચીરફાર કરીને જેટલું કાઢી શકીએ કાઢીશું, પણ ગેરંટી કોઈ વસ્તુ નહીં. એ લોકો બિચારા ઘરે લઈ આવ્યા. 5 લાખ હવે આમે 8 મહિનામાં તો બહુ ખર્ચો થઈ ગયો તમને. રાતના 11 વાગે હું આ રીતની ટ્રીટમેન્ટથી ફ્રી થઈને મારા તાંદલજાના સેન્ટરથી એમને ઘેર ગયો. અડધો કલાક વાતચીત કરી બીજા રૂમમાં જઈને એમની સાથે. એવું મને મારી રીતે કરવા તો દુઆ પડીને કરીશ. હવે એનું આટલું બધું સ્ટેજ આવી ગયું છે, આનાથી વર્ષ છે તો કયું હોવાનું નથી. આ થેરાપી જે હું કરું છું એનો કોઈ સાઈડ ઇફેક્ટ નુકસાન નથી. તો માલિકની કૃપા થવાની હશે ને તો એને ફાયદો થઈ જશે. બાકી ઉપરવાળા ઉપર કે હવે તમે કરો. એ ટ્રીટમેન્ટ કરીને રાતના 11 વાગે ટ્રીટમેન્ટ કરી. એ વ્યક્તિ સવારે જે બોલતો નહોતો, ખાતો નહોતો, સવારે ઉઠ્યો, પોતાની જાતથી ઇન્ટરવ્યૂમાં પેલા દાદા કહે છે કે એ બાથરૂમ ગયો, નાહ્યો, ચા નાસ્તો કર્યો, અને આજે બીજો દિવસ છે એને ખૂબ જ સારું છે. 2 દિવસ પછી ફરી પાછી હું એની ટ્રીટમેન્ટ માટે ગયો હતો. એ વખત મેં ઇન્ટરવ્યૂ ઉતાર્યો હતો.
બરાબર. એના પછીનો બીજો ઇન્ટરવ્યૂ બી છે જે મેં યુટ્યુબ ચેનલ પર મૂકેલો છે, એ 1.5 વર્ષ પછીનો છે. હા. એ 1.5 વર્ષ દરમિયાન એની કોઈ એલોપેથી દવાની કાંઈ નહીં, માત્ર દર 15 દિવસે એને માથામાં જઈને હું ટ્રીટમેન્ટ કરતો હતો, એનાથી જ એને રિકવરી આવી. તો બિચારો 1.5 વર્ષ જીવી શક્યો. હા. અને કોરોનામાં એનું નિધન થયું. પણ જેટલા લોકોએ કોરોના દરમિયાન ટ્રીટમેન્ટ લીધી હતી ને, હા, એકને પણ કોરોના નથી થયું આજ બરાબર સુધી. બરાબર. મારું નોન સ્ટોપ ચાલુ હતું અહીંયા અમદાવાદના સેન્ટર પર, ન મને ના કોકને. એટલી બધી સરસ આ થેરાપી છે, કોરોનાનો ઈલાજ છે, હું એમ કહી શકું. એ દાદા અને છોકરા બંનેને કેન્સર હતું, બંનેનું હમણાં 6 મહિના પહેલાં નિધન થયું. તો પાકિસ્તાનનો કરાચીનો કેન્સર પેશન્ટ છે. હવે એનો જે એવી પરિસ્થિતિ છે કે ગમે ત્યારે કાંઈ પણ થઈ જાય. MBBS ડૉક્ટર એને લઈને આવી રહ્યો છે દુબઈથી. એ કહે કે ગરીબ માણસ છે ને પરિસ્થિતિ સારી નથી, બરાબર, કંઈ નહીં, હું મારા ખર્ચે આવીશ. હા. હવે મારા ખર્ચે જઈશ, મારા બીજું એટલું બધું નેટવર્ક છે ને કે મારો ઉપરવાળો ખર્ચો કાઢી આપશે. હા, એ તો છે. અને ગરીબ માણસની કંઈક સારું થઈ જાય, હા, એને દુઆ લાગે ને, દુઆ મળી જાય. હા. એ આશાથી હું જઈ રહ્યો છું. આ રીતનું શેડ્યુલ મારું રહે છે. પછી હૈદરાબાદથી ફોન આવ્યો હતો. આ બધી જગ્યાએ ફોન કરેલો હતો. ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર ઓછો એક્ટિવ છું, અચ્છા. બધું વધારે આવડતું બી નથી. કે આટલો બધો ટાઈમ છે હોય જાય છે ને. હવે મારા જે સ્ટુડન્ટ છે એ વધારે એક્ટિવ છે. હા. ગૂગલમાં રેન્કિંગ બી મારા કરતાં વધી ગયું છે. મારું 35 લાખ કપિંગ થયું છે, એમનું તો 3500 બી ના થયું હોય પણ રેન્કિંગમાં આગળ થયું. બધાનો મોબાઈલ લઈ લઈને થોડું રેન્ક આપી દે ને. હા, હા. પણ થોડું કરતાં શીખી ગયા છે અને કરે છે ધીરે ધીરે. હવે જેમ જેમ સમય પસાર થશે એમ અનુભવ વધશે. હા, એ તો છે. શરદી ખાંસીથી લઈને કેન્સર, એમાં ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, પ્રેશર, મોટાપો, પછી એ રીતે હેરફોલ, ચિરાગને ચાલે મોટાપો થાય છે. બધી જ વસ્તુનો ઈલાજ થાય એમનો. અને કોઈકની બોડી ના બનતી હોય ને તો આ કપિંગથી જ બને છે. મારી નહીં બનતી, ઓછી બી થાય ને વધે બી. મારી બનતી નહીં, બંને વસ્તુ છે. મારી બનતી નહીં. હા, મારો ખોરાક ઓછો છે, મારાથી ખવાતું નહીં વધારે. હા, હવે ખોરાક ખુલશે તમારો. હવે મેં ખાઉં છું એટલું બધું તો બી આગળ પાછળના પોઈન્ટ થશે ને, ખોરાક ખુલશે. અચ્છા. યસ. બીજી વખત